છે કે વન્ય પ્રાણીઓને તમે જે ગીરના જંગલમાંથી છૂટા મૂક્યા છે એ 2025માં અમારા ભાવનગર, અમરેલી વગેરે જિલ્લામાં આતંક મચાવશે, એટલે એ અત્યારે રજૂઆત થયું. અમારી ટૂંકી માંગ છે, આનો અભ્યાસ કરી લેજો અને અમને જવાબ આપજો, નહીતર 15 દિવસ પછી હું અહીંયા અમારા ઉપર બેસી જાઉં. અમારે સિંહ દીપડા રેવન્યુ તમારા જંગલમાં રાખો. અને જો તમને રેવન્યુમાં રાખવાની છૂટ હોય તો અમને અત્યારે કહી દો, ભાઈ રેવન્યુમાં રાખવાની અમારી પાસે છૂટ છે, તમારે થાય કરી લેજો. એટલે તો અમે એમ કહી, મારા પ્રાણી છે, મારા દીકરા છે, એ તો મારા ઘેરે રખાય ને, કઈ કોકના ઘેરે દીકરા થોડાક મેકવા જવાય. આ કેમ ગયો ભાઈ ફોટો જોવો, એને શ્રદ્ધાંજલિ મેં બાંભણિયામાં આપીને, એટલે સાહેબ મારી ભરકુટી ફરી ગયેલી છે મારી કે આ સહન તો અમારા સિંહ દીપડા શું કરવા. એ એશિયાઈ ટીક છે, પણ મેં કીધેલું છે એશિયાઈ ટીક એટલે તમને અમારા માના કરતા વધારે વાર એશિયાઈ. સરકારને જ્યાં તમારે વાત અમારી પહોંચાડી હોય ત્યાં પહોંચાડજો, અને તમારું જંગલ ખાતું વારે વારે બધાને દાદાગીરી કરે છે એ મહેરબાની કરીને બંધ કરે. તમે જેમ ફાવે મન ફાવે એમ બેન દીકરી હોય ત્યારે આવું તો આ સાહેબ પોલીસ સ્ટેશન વાળા અમને નથી કરતા. અમે ગમે એવો ગુનો કર્યો હોય તો એમાં ક્યાંક રેમ રાખે, હાથ ક્યાંક દમ મળી તો અમારી વાતમાં દમ ન હોય તો તમે મેં આમાં લખ્યું છે અમને ભરાકે દઈ ગયો. ખેડૂતો, પશુપાલકો, ખેત મજૂરો, અમારી ગાયો, ભેંસો, બળજા, ખેટા બગડ, પછી તમે જંગલ ખાતું, જંગલી પ્રાણી, સરકાર અને તમે જંગલી પ્રાણી બધા જલસા કરો. બાકી અમને આ જલસા હવે ગમતા નથી, અને સિંહ તો મને બિલકુલ ગમતા નથી. દાવ ગમતા જેને જે કરવું એ કરવા મને. આ હિંસક પ્રાણી છે, ક્યાંય ગામમાં ન હોય. એટલે અમે તમને આ રૂબરૂમાં આપીએ છીએ, તમે આનો અભ્યાસ કરીને મને જવાબ આપજો. નહીં જવાબ આપો તો 15 દિવસ પછી અને મારા મહુવા તાલુકા પૂરતીની તમામ જવાબદારી તમારી થાય. તમે અત્યારે હટાવી લો તંત્ર, જ્યાં તમારે અમે નથી કહેતા મારી નાખવા, બાકી ઉપદ્રવ વધે ને ત્યારે તો ગમે એને મારવા પડે. મારાને હું લેવા નસબંધી કરવાનું કીધું, કુટુંબ નિયોજન કરી નાખો, મારાને હું લેવા કીધું. તો અમે મેં 2002 થી લખેલું છે મારી પાસે તમારે કે ભાઈ આનું તમે કુટુંબ નિયોજન કરો. આજે સાહેબ 860 છે ગુજરાતમાં, તો આવનારા સમયમાં અને મારા ભવિષ્ય નથી. 860 છે તો આવનારા સમયમાં કેટલા વિસ્તાર છે. પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન, આજે અમે ઘણા બધા જિલ્લાના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ વગેરે જિલ્લાના ખેડૂતો અને આગેવાનોએ આવી અને સિંહ દીપડાનો જે અસહ્ય ત્રાસ છે અને અમારા નાના નાના બાળકોને ખેંચીને ફાડી કાઢે, એટલે આજે અમે સરકાર અને જંગલ વિભાગ અને મહુવા ડેપ્યુટી કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રૂબરૂમાં આવેદન પાઠવ્યું છે. અને આજે જંગલ વિભાગના અધિકારી સાથે પણ અમે રૂબરૂ, હવે અમારે એને જે કરવું એ કરે. અમારા રેવન્યુ વિસ્તારમાં એનો સિંહ કે દીપડો, રોજ કે ભૂંદડું હોવું ન જોવે. જંગલ ખાતાને જે કરવું એ કરે. એને ઘેરે ઉતારીને ભલે આરતી ઉતારે, એને મંદિરમાં બનાવીને ભલે એની પૂજા કરે, અમને કોઈ જાતનો વાંધો નથી. પણ મારે વાડીમાં, અમારા ખેતરમાં, અમારા ગામડાની અંદર સિંહ દીપડા આવશે, રોજ ભૂંદડા આવશે, તો 15 દિવસ પછી જોયા જે કા પ્રોગ્રામ કરજો. અને અહીંયા અમે મહામાનવ ઉપવાસ ઉપર પણ ઉતરી જાવ અને તેમ છતાં ન્યાય નહીં મળે તો પછી બંધારણની કલમ 19C મુજબ માણસોને પણ સવિનય કાયદાનો ભંગ કરી અને ગમે એને ભડાકે દેવાની છૂટ છે. એનો અમે પાછો ઉપયોગ કરશું. એનું સરકાર અને જંગલ વિભાગ ગંભીરતાપૂર્વક, સિંહ જો એશિયાઈ ટીક હોય તો એ હવને ઘેરે હવ બાંધે, ધારાસભ્યને ઘેરે 5-5 બાંધી દો, જંગલ ખાતાના અધિકારીને ઘેરે 2-2 બાંધી દો. અમારે સિંહ દીપડા અમારા ભાઈ દીકરાને મજૂરને ખેંચી જાય, અમારા ખેતીવાડીમાં નુકસાન કરે, એટલે અમારે જોતા નથી, અમારે જોતા નથી, અમારે જોતા નથી. એ વાત ઉપર હું કાયમી મક્કમ રહેવાનો છું, રહ્યો છું, અને ખેડૂતો મારી હારે રહેવાના છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન. હા.